नमस्कार, आप देख रहे हैं इंडिया न्यूज नेटवर्क लाइव। दादरा एवं नगर हवेली में लोक जनशक्ति पार्टी रामविलास द्वारा पार्टी का 25वां स्थापना दिवस मनाया गया। इस अवसर पर पार्टी के अध्यक्ष राजन सोलंकी की विशेष उपस्थिति में एक संगठनात्मक बैठक आयोजित की गई। बैठक में पार्टी के प्रसार और संगठन की विस्तार के बारे में विस्तृत चर्चा की गई। विशेष रूप से पार्टी ने 3 प्रमुख मुद्दों पर विचार विमर्श किया। भारत सरकार के केंद्रीय मंत्री चिराग पासवान के आगामी दाना दौरे की तैयारियों पर चर्चा किया गया। आगामी जिला पंचायत चुनाव में पार्टी के विस्तार की रणनीतियों पर विचार किया गया। संगठनात्मक स्तर पर पार्टी को मजबूती देने के उपायों पर किया गया चर्चा। इस कार्यकारिणी सभा में संघ प्रदेश के एलजेपी अध्यक्ष राजन सोलंकी, उपाध्यक्ष मिलन गौरात, तुषार भावसार, सुभाष मोर के साथ पार्टी के अन्य कार्यकर्ता भी उपस्थित रहे। देखिए इस्लाम खान की यह खास रिपोर्ट और ऐसे ही आसपास की खबर से बने रहने के लिए हमारे चैनल को सब्सक्राइब नहीं किए हैं तो अभी सब्सक्राइब करें और अगर हम तक कोई खबर या विज्ञापन पहुंचाने के लिए स्क्रीन पर दिए गए नंबर से संपर्क करें। धन्यवाद। જે આ પ્રેસ કોન્ફરન્સ છે શું છે વિશેષતા અને શું કહેશો આજના? સૌથી પહેલાં તો તમારા તમામ મીડિયાકર્મીઓનો આવવા બદલ આભાર। આજની જે પ્રેસ કોન્ફરન્સ અને જે મિટિંગ છે એમાં સૌથી પહેલાં તો આજે 25મા પાર્ટીનો જે લોક જનશક્તિ પાર્ટી રામવિલાસનો જે 25મો સ્થાપના દિવસ છે એનું એક સેલિબ્રેશન કરવામાં આવ્યું અને સાથે સાથે પ્રદેશ કાર્યકારિણી પણ આયોજિત કરવામાં આવી હતી। પ્રદેશ કાર્યકારિણીની અંદર મારા વાઇસ પ્રેસિડેન્ટ મિલન ગોરાતજી દ્વારા 3 પ્રસ્તાવ પારિત મૂકવામાં આવ્યા અને જેને સર્વસંમતિથી પારિત કરવામાં આવ્યા। પહેલો પ્રસ્તાવ એ છે કે આગામી 21 પંચાયત અને જે નગરપાલિકાની સીટો છે એના ઉપર લોક જનશક્તિ પાર્ટી તમામ સીટો પર પોતાની દાવેદારી નોંધાવશે અને ઇલેક્શન લડશે અને જીતવા માટેની જે કોઈ પ્રયત્ન કરવા પડે એ કરશે। બીજું કે આગામી પ્રસ્તાવિત જે દોરો છે માનનીય ચિરાગ પાસવાનજીનો દાદરા નગર હવેલીમાં જાન્યુઆરીમાં, તો એના માટેની જે તૈયારીઓ કરવાની છે એને લઈને એક પ્રસ્તાવ પારિત કરવામાં આવ્યો। તમામ કાર્યકર્તા એને એ ઇવેન્ટને મહોત્સવ બનાવવા માટે પોતાની એનર્જી લગાવશે એનો એક વિચાર કરવામાં આવ્યો। અને ત્રીજું, પાર્ટીનું સંગઠન હાલમાં લગભગ અમારી 9 પંચાયતો સુધી સીમિત છે। એ પંચાયતોથી આગળ નીકળી તમામ 21 પંચાયતોમાં પોતાનું સંગઠન વિસ્તાર કરીએ એના માટેની ચર્ચા વિચારણા કરવામાં આવી। રાજનભાઈ, પ્રદેશના જ્યારે કંઈક મુદ્દા હોય છે ત્યારે કોઈ પાર્ટી સામે નથી આવતી અને જ્યારે ઇલેક્શન આવતા હોય ત્યારે સમગ્ર પાર્ટી મેદાન પર આવી જાય છે, તો શું કહેશો તમે તેના પર? તમે અગર લોક જનશક્તિ પાર્ટી રામવિલાસનો જો તમે ઇતિહાસ જોશો તો જે કોઈ બી પ્રદેશના જ્વલંત મુદ્દાઓ હતા એ મુદ્દાઓ તમામ અગ્રેસરપણે લોક જનશક્તિ પાર્ટીએ પ્રશાસન સામે રજૂઆત કરી જ છે। પણ જે મુદ્દાઓ કોંગ્રેસ જેવી પાર્ટીઓ દ્વારા અહીંયા પ્રદેશમાં ઉચકવામાં આવે જેને હું ખારિજ કરીશ કે જે મુદ્દાઓ છે જ નહીં, જેમ કે વિકાસના મુદ્દાઓ છે અને જે ભડકાઉ વાતો કરવામાં આવે છે એ વાતોને હું ગણતો નથી। એટલે એવા મુદ્દાઓ પર કદાચ લોક જનશક્તિ પાર્ટી પોતાનું રજૂઆત નથી કરતી અને ઇલેક્શનને લઈને ઇલેક્શનના સમયે જે પાર્ટી પોતાની તમે જે કીધું એ પ્રમાણે આગળ આવે છે તો એના માટે તમામ વસ્તુ એ છે કે ઇલેક્શન દરમિયાન પાર્ટીઓ પોતાની એક્ટિવિટી દેખાડવા માટે અને લોકોની સામે આવવા માટે પોતાનો પ્રયત્ન કરે છે। બાકી લોક જનશક્તિ પાર્ટી પોતાના તમામ મુદ્દાઓ જ્વલંત મુદ્દાઓ પ્રદેશના જે છે એ ઊંચાઈ કરે છે। અજયભાઈ, અત્યારે અહીંયા સાથી પક્ષ છે આઈએનડીએનો જે જિલ્લા પંચાયત ને નગરપાલિકામાં આપ ઇલેક્શન લડો, શું ગઠબંધન નહીં કરીને કરશો કે જો ગઠબંધન નહીં થાય તો એકલા પણ લડશે? લોક જનશક્તિ પાર્ટી રામવિલાસ પોતાના કેપેબિલિટી પર આવનાર ઇલેક્શન લડશે, કોઈ ગઠબંધન કરવામાં આવશે નહીં। અને જો કદાચ પરિસ્થિતિ કોઈ બદલાઈ, હાલમાં તો અમારી પ્રદેશ કાર્યકારિણીનું એક મત છે કે ઇલેક્શન ગઠબંધનના વિપરીત જઈને જ લડવામાં આવશે।